સંકલ્પ કરીએ। સંકલ્પ એ સંકલ્પ છે કે જે 500 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, એ સંકલ્પ આપણો આજે અહીંયા કને પરિપૂર્ણ થાય છે ને, એ સંકલ્પ છે। और आज घर के आंगन में भी बहुत सारे फूल खिले हुए दिख रहे हैं। सबसे पहले आप सभी को मेरा प्यार भरा नमस्कार और आप सभी को श्री राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव की ढेर सारी शुभकामनाएं। मैं लक्ष्मण जाटिया और स्वागत है आप सभी का कच्छ जिले के ममुआरा गांव से। आज है 22 जनवरी और आज का कुछ ऐसा है कि अयोध्या में प्रभु श्री राम का मंदिर बन चुका है और वहाँ भव्य से भव्य कार्यक्रम होने जा रहा है। तो आज हमारे गांव में भी प्रभु श्री राम के मेरा गांव अयोध्या धाम के अंतर्गत पूजन एवं हवन का कार्य रखा हुआ है। तो इस तरह से आज पूरा दिन कार्यक्रम में हम व्यस्त हैं। तो आइए वीडियो के माध्यम से दुर्लभ दर्शन करवाते हैं। ये है अपना गांव। ये है मुख्य मार्ग जो वहाँ से लेके यहाँ तक हम प्रभु श्री राम की रथ यात्रा लेके आएंगे और इसको हमने रात को पूरा सजाया था। आज गांव के चारों ओर का माहौल सुंदर सा हो रखा है और चारों ओर सभी में जोश और एक नया उत्साह देखने को मिल रहा है। आज पूरा माहौल राममय एवं भक्तिमय हो चुका है। यह है गांव का मुख्य मार्ग। प्रभु श्री राम जी की शोभा यात्रा के लिए कल हमने तारीख 21 को अलग अलग रंगों से सुशोभित करते हुए इसको हमने कल सजाया था। पाँच सौ से भी अधिक सालों के संघर्ष एवं अनेक बलिदानों के बाद आज पुनः प्रभु श्री राम जी के मंदिर का प्राण प्रतिष्ठा हो रहा है और पूरे भारत के हर एक गांव में उसको उत्सव की तरह मनाया जा रहा है। आज हमारे गांव में भी कार्यक्रम की शुरुआत गौ पूजन के साथ हुई और पूरा दिन गांव में अनेक कार्यक्रम के जरिए ये प्रभु श्री राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव का कार्यक्रम का दौर चलता रहा। गौ पूजन के बाद प्रभु श्री राम जी की शोभा यात्रा मुख्य मार्ग से होते हुई गांव के मुख्य मंदिर तक शोभा यात्रा को लाया गया। श्री राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव के इस अवसर पर आज के दिन समस्त हिंदू समाज द्वारा समरसता महायज्ञ का आयोजन भी साथ में सब लोगों ने किया है। આપણે પ્રધાન સંકલ્પ કરીએ। સંકલ્પ એ સંકલ્પ છે કે જે 500 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા, એ સંકલ્પ આપણો આજે અહીંયા કને પરિપૂર્ણ થાય છે ને, એ સંકલ્પ કરીએ આપણે। રામ રાજ્ય ભગવાન રામલલાના આશીર્વાદ આપણે સૌ લોકોને મળે, બધાને જીવનની અંદર ભગવાન રામ જેવું જીવનના પ્રેરક બને આપણા માટે સૌ માટે ભગવાન રામ પાસે પ્રાર્થના કરીએ અને આજનો સંકલ્પ કરીએ। ઓમ રાહવે ઓમ રાહવે ઓમ રાહવે ઓમ રાહવે સ્વાહા બલા સદુહન્ના ધન तेज आरोग्यम देहिने 500 વર્ષના સંઘર્ષ પછી પ્રભુ શ્રી રામ પુનઃ પધાર્યા છે તો અનેક ઘણો આનંદ હોય સ્વાભાવિક છે, પણ આજનો આનંદ ખાલી આનંદ પૂરતો રહી ન જાય,
એક દિવસ પ્રભુ શ્રી રામને યાદ કરી અને સંતોષ માની લઈએ એ ઠીક નહીં. મર્યાદા પુરુષોત્તમ રામનું એને ચરિતાર્થ કરીએ, હૃદય મનની અંદર એના જે આદર્શો છે એને આપણા જીવનમાં પ્રસ્થાપિત કરીએ. આપણું જે આચરણ છે એ રામ ભગવાનના આદર્શ જેવું રામના જીવન ચરિત્રમાંથી બનાવીએ. હું આજે રામ સાથે એક ગાયને પણ જોડવાનો છું. ને આનંદ આજે તમારી સાથે કહેવાનો એટલે છે કે તમે બધા જ ગાયો સાથે જોડાયેલા છો. श्री रामचंद्र भगवान की जय जय श्री राम. તો થોડા શબ્દોમાં આપણે ઘણું બધું સમજી જઈએ, કારણ કે જે માણસને શબ્દનું જ્ઞાન છે ને એને પછી પુસ્તકની જરૂર નથી. એક શબ્દ એના માટે ઘણો છે. તો પહેલા તો ભગવાન રામજીને વંદના કરીએ. અને આવો ઐતિહાસિક દિવસ આપણા ભારત વર્ષ માટે આવ્યો છે. અને સૌ પ્રથમ કે આટલા સમયકાલથી જે રામના હિત માટે જે મૃત થઈ ગયા, જેણે પોતાના જીવનનું બલિદાન આપ્યું, તો શબ્દોથી પહેલા એને શ્રદ્ધાંજલિ. એ જે કારસેવકો કે જે અનેક એનામાં સાધુ સંતો હોમાઈ ગયા છે, એવા બધાને પહેલી હૃદયથી શ્રદ્ધાંજલિ. અને હૃદયથી રામજીને પ્રાર્થના કે પાછા જે મૃત્યુ પામી ગયા છે બધાને પાછો ભારતમાં જન્મ આપજો ને હવે રામ આવી ગયા છે એના દર્શન પાછા કરી લેજો. ભગવાન રામનો ખૂબ આપણા ઉપર ઉપકાર છે. અને ભગવાનનો આજો ઐતિહાસિક દિવસ અને ભગવાન રામની વંદના સાથે ખાલી 5 થી 7 મિનિટ તમારે લઈ. રામાનસ્તિ પરાયણમ પરતરમ રામસ્ય દાસોસ્મ્યહમ રામે ચિત્ત સદા ભવતુ મે ભો રામ મામુદ્દર. હૃદયથી ભગવાન રામજીના ચરણોમાં વંદના. અને આજ બપોરે પણ હું યજ્ઞમાં આવ્યો હતો અને મારા યજમાન પણ સાથે હતા. તો એ તો જ્યારે વળતા ગાડીમાં બેઠા તો ખૂબ રાજી થઈ ગયા કે મહારાજી કે મને આહુતિ દેવાનો લાભો યજ્ઞમાં મળી ગયો. જેમ યજ્ઞની વાત કરી કે યજ્ઞાત ભવંતી પર્જન્યો, યજ્ઞ કરીએ ને એનાથી જ વરસાદ આવે, બીજી કોઈ ઓપ્શન નથી. તો ભગવાન રામજી શરણોમાં પ્રાર્થના. એક आज के दिन प्रभु श्री रामदेव जी महाराज के सामैया, उसके बाद शाम को महाआरती और रात को सामूहिक महाप्रसाद का भी आयोजन रखा हुआ है और रात को भव्य संतवाणी का भी कार्यक्रम है.
तो चलो जी इस वीडियो को यहीं ख़त्म करते हैं। वीडियो पसंद आए तो लाइक, कमेंट और अपने दोस्तों के साथ शेयर करना न भूलें। मिलते हैं एक नए वीडियो में, तब तक के लिए आप सभी को जय हिंद, जय भारत, जय सिया राम।